શ્રી મોડર્ન સ્કૂલની યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો. ધોરણ 2 વિષય કલ્લોલ. એમાં આપણે આજે પાઠ 5 સ્વાધ્યાય પોથીમાં અધૂરો જે છે ત્યાંથી આપણે આગળ કરીશું. તો બધા બાળકો પેન્સિલ, ઇરેઝર, શાર્પનર બધું સાથે લઈ અને સ્વાધ્યાય પોથી ખોલો. પેજ નંબર 88, પ્રશ્ન નંબર 7. ખોલ્યું બધાએ? તો પ્રશ્ન નંબર 6 એ છે મિત્ર સાથે વાતચીત કરો. એ તમારે જે આપણે આગળ અભિનય કર્યો ને એના પ્રશ્ન જવાબ તમારે મિત્ર સાથે વાતચીત કરવાની છે. તો હવે આપણે પ્રશ્ન નંબર 7થી ચાલુ કરીએ. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાર્તા પૂરી કરો. પ્રશ્ન નંબર 7માં એવું આપેલું છે, બરાબર છે ને? કાઢ્યું ને બધાએ? પાના નંબર 88 એમાં 7. એક હતો, પછી ચોરસ કરેલું છે જુઓ, અને કૌંસમાં આપેલું છે કાગડો અને પોપટ. શું છે? એક હતો કાગડો. આપણે વાર્તા પૂરી કરવાની છે ને. આપણે કાગડાની વાર્તા 5મા પાઠમાં પાઠ્યપુસ્તકની અંદર ભણી ગયા અને ખાલી જગ્યા પણ પૂરી લીધી, બરાબર ને? તો હવે અહીંયા સ્વાધ્યાય પોથીમાં આપણે કરવાનું છે. તો પેન્સિલથી મેં જેમ લખ્યું છે કાગડો, એવી રીતે તમારે કાગડો એમ લખવાનું છે. તેને ખૂબ, પછી શું આવશે? તરસ લાગી હતી કે ભૂખ કે તરસ, બરાબર ને? તેને ખૂબ તરસ લાગી હતી. બીજી ખાલી જગ્યામાં તરસ લખવાનું. તે ખાલી જગ્યા શોધતો હતો. પાણી કે ખોરાક? જો કૌંસની અંદર પાણી અને ખોરાક આપેલું છે. છે ને? તો શું લખશો? પાણી. જો અહીંયા કૌંસ આપેલા છે ને, આ કૌંસ છે, આમાંથી શું આવશે? પાણી આવશે. તો પાણી આપણે અહીંયા લખ્યું છે. લખ્યું ને? એવી રીતે બધી જગ્યાએ તમને 2 વિકલ્પો આપેલા જ છે. એમાંથી એક જે સાચો હોય એ આપણે ખાલી જગ્યામાં પૂરવાનો છે. સમજાય છે ને? તો પાણી શોધતો હતો. એટલામાં તેણે શું જોયું? કુંજો કે કૂવો? તો કે કુંજો. કુંજો જોયો. એના પછી કાગડાએ કુંજામાં ચાંચ કે પાંખ? વિકલ્પો 2 છે, ચાંચ અને પાંખ. તો ચાંચ આવે. ચાંચ બોળી પણ પાણીને અટકી નહીં, એવું લખેલું છે, બરાબર? એની નીચેની લીટી જુઓ. કાગડાએ નીચેથી શું કર્યું? બોલો તો. કાંકરા, બરાબર ને? લાકડા નહીં, કાંકરા વીણ્યા. એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી ઉપર આવ્યું. કાગડાએ પાણી પીધું અને કાં કાં કરતો ઉડી ગયો. હવે તો તમને આ વાર્તા મોઢે આવડી ગઈ છે. આવડી ગઈ છે ને? એટલે તમે ખાલી જગ્યા સરળતાથી પૂરી શકશો. પહેલી ખાલી જગ્યામાં આવશે કાગડો, બીજામાં તરસ, ત્રીજામાં પાણી, ચોથામાં કુંજો, પાંચમામાં ચાંચ, છઠ્ઠામાં કાંકરા,
7મામાં ઉપર, 8મામાં પીધું અને 9મી ખાલી જગ્યામાં ઉડી. આખી વાર્તા પૂરી થઈ ગઈ ને. એક હતો કાગડો, તેને ખૂબ તરસ લાગી હતી. તે પાણી શોધતો હતો. એટલામાં તેણે એક કુંજો જોયો. કાગડાએ કુંજામાં ચાંચ બોળી, પણ પાણીને અટકી નહીં. કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા, એક પછી એક કુંજામાં નાખ્યા. કુંજાનું પાણી ઉપર આવ્યું. કાગડાએ પાણી પીધું અને કાં કરતો ઉડી ગયો. બરાબર છે ને? પ્રશ્ન 7 પૂરો. હવે ક્યાં આવ્યા? પ્રશ્ન 8. શું છે? શબ્દો યોગ્ય ક્રમમાં ગોઠવી વાંચો અને લખો. શબ્દોને યોગ્ય ક્રમમાં ગોઠવવાના છે. આડાવાળા શબ્દો થઈ ગયા છે, એ સરખી રીતે ગોઠવી અને કરવાનું છે. બરાબર? તો પહેલું શું છે વાક્ય? ચાંચ કાગડાએ બોળી કુંજામાં. તો આવી રીતે આપણે બોલીએ, અથવા તમે વાર્તામાં જ્યારે વાંચ્યું ત્યારે આવી રીતે લખેલું હતું? ન હતું. બરાબર ને? તો એનું જો કાગડા એ પહેલાં આવશે, પછી કુંજામાં, પછી ચાંચ અને બોળી. એટલે આખું વાક્ય કેવી રીતે બનશે? કાગડાએ કુંજામાં ચાંચ બોળી. લખાઈ ગયું? નીચે આપણે શબ્દો સરખા ગોઠવી અને વાક્ય ફરીથી લખવાનું છે. જો મેં તમને લખીને પણ બતાવ્યું છે. અને વાક્ય પૂરું થાય ત્યાં પૂર્ણ વિરામની નિશાની કરવાની છે. એના પછી બીજું વાક્ય. વીણ્યા નીચેથી કાગડાએ કાંકરા. તો શું આવશે? એનો જવાબ કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા. કાગડાએ નીચેથી કાંકરા વીણ્યા. તમે મારી સાથે લખતા જાઓ છો ને? સરસ. પછી જો આજે લખીશ, કાલે લખીશ એવું કરશો તો કેટલું બધું ભેગું થઈ જશે અને તમને એવું થશે કે મને કેટલું બધું લખવાનું છે, પૂરું જ નથી થતું. પણ રોજના વિડીયોનું રોજ જેટલું કરાવીએ અહીંથી એટલું તમારે રોજ કરી લેવાનું. એટલે પાછળ નહીં રહી જવાય. તમારે હોશિયાર બનવું છે ને બધાને. અત્યારે તો કોરોના છે એના હિસાબે આપણે સ્કૂલે આવી શકતા નથી, પણ આ થોડું કાયમ રહેવાનું છે. કોરોનાની તો રસી શોધાઈ ગઈ છે, એટલે બધા પછી થોડાક સમય પછી આપણે સ્કૂલે આવી શકશું. અને આવીએ ત્યારે હોશિયાર હોવા જોઈએ ને આપણે. આગળનું બધું ભૂલાઈ ગયું હશે અને કેટલું બધું બાકી પણ હશે, તો આપણે કેવી રીતે ભણશું? તો તમારે ઘરે બેસીને પણ સરસ રીતે ભણવું જોઈએ ને. આપણે બીજા ધોરણમાં છીએ, એ બીજા ધોરણનું જ્યાં આપણે પહોંચ્યા હોય ત્યાં સુધી તો આપણે આવડવું જ જોઈએ. આપણને આવડવું જોઈએ ને. બધાને હોશિયાર બનવું છે ને. ડાયા છો તમે બધા તો. એટલે તમારે બધું સરસ રીતે લખવાનું છે અને પાક્કું પણ કરવાનું છે. રોજ કલાકથી 2 કલાક સુધીમાં તમારે બધું પૂરું થઈ જશે. પણ 1 કલાક સરખું રમત કરતાં નહીં. રમત કરશો તો 3-4 કલાક જશે તોય તમારે લખાશે નહીં. 100% મન અંદર રાખી ધ્યાનથી જ ભણવાનું. બરાબર ને? ભણશો ને બધા? હવે ત્રીજું વાક્ય. કુંજામાં કાંકરા કાગડાએ નાખ્યા. એનો જવાબ શું છે? કયો શબ્દ આપણે પહેલાં કરશું? કાગડાએ. બરાબર? કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. હવે ચોથું વાક્ય.
ઉપર કુંજામાં પાણી આવ્યું. તો કુંજામાં પાણી ઉપર આવ્યું. તમે વાંચો ત્યાં જ તમને ખ્યાલ આવી જાય કે આમાં કાંઈક ખૂટે છે. અલગ અલગ વાક્ય લાગતું હોય એવું લાગે. પછી તમે જ્યારે વ્યવસ્થિત ગોઠવીને વાંચો ત્યારે તમને ખ્યાલ આવે કે નહીં, બસ આમ જ બરાબર છે. 5મું વાક્ય, કાં કાં કરતો ઉડી ગયો કાગડો. તો જે કાગડો છે એ સૌથી પહેલાં આવશે. કાગડો કાં કાં કરતો ઉડી ગયો. શું આવશે? કાગડો કાં કાં કરતો ઉડી ગયો. એના પછીના સામેના પેજ પર શું છે? 6ઠું વાક્ય, પડી કાગડો ગયો વિચારમાં. આવું તે કાંઈ વાક્ય હોય? ન હોય. ન હોય ને? તો શું આવશે? કાગડો વિચારમાં પડી ગયો. એના પછી થયો નહીં નિરાશ કાગડો. શું આવશે? કાગડો નિરાશ થયો નહીં. 8મું વાક્ય, કાગડાએ પાણી પીધું બોળી ચાંચ. આવે એવું? ન આવે. આપણે વાક્ય વાંચીએ ત્યાં તમને હસવું આવી જાય ને કે આવું હોય કાંઈ? ના હોય. કેવી રીતે હોય? કાગડાએ ચાંચ બોળી પાણી પીધું. એના પછીનો પ્રશ્ન 9, વાક્યોને ઘટના ક્રમ પ્રમાણે ક્રમ આપો. બરાબર ને? ઘટનાક્રમ પ્રમાણે ક્રમ આપવાનો છે. એટલે આમાં કોની વાત છે? કાગડાની વાર્તા જે છે ને, તરસ્યો કાગડો, એ વાક્યો જે છે આપણે આગળ જોઈ ગયા વાર્તા, એ વાર્તાના વાક્યો આડાવાળા થઈ ગયા છે. તે તમારે સીધો ક્રમ આપવાનો છે અને એ ક્રમ આપ્યા પછી સામેની બાજુ જે જગ્યા છે ત્યાં લખવાના છે. ચાલો જુઓ તો પેલું વાક્ય, કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. તો સૌથી પહેલાં એ વાક્ય આવે નહીં. પહેલાં હું બધા વાક્ય વાંચી જાઉં છું. બરાબર ને? કાગડાએ પાણી પીધું. કુંજામાં પાણી ઓછું હતું. કાગડો ઉડી ગયો. કાગડો પાણી શોધતો હતો. કુંજામાં પાણી ઊંચેથી આવ્યું. કાગડાએ એક કુંજો જોયો. તો સૌથી પહેલાં વાર્તાની શરૂઆત ક્યાંથી થાય છે? એ વાક્ય પહેલું આવે. જુઓ તો 5મું વાક્ય છે એ પહેલું આવશે ને, કાગડો પાણી શોધતો હતો. તો એની સામે જો ચોરસમાં મેં 1 લખ્યું છે. બરાબર? એના પછી કાગડાએ શું કર્યું? તો કે કાગડાએ એક કુંજો જોયો. છેલ્લું વાક્ય છે ને એમાં બગડો લખવાનો આવશે. પછી કુંજામાં પાણી ઓછું હતું. ત્રીજું વાક્ય છે એ જ ત્રીજું છે. કાગડાએ કુંજામાં કાંકરા નાખ્યા. એ ચોથું વાક્ય છે. પહેલું છે ને એ. પછી કુંજામાં પાણી ઊંચે આવ્યું. છઠ્ઠું વાક્ય છે 5મું છે. પછી બીજું વાક્ય છે એ છઠ્ઠું, કાગડાએ પાણી પીધું અને કાગડો ઉડી ગયો, એ 7મું. એટલે બધા ચોરસમાં લખી લો. પહેલાં ચોરસમાં 4, પછી 6, પછી 3, પછી 7, 1, 5 અને 2.
બરાબર ને? પછી સામે જો વાક્યોને વાર્તા ક્રમમાં અહીં લખો, એમાં લખો. સૌથી પહેલો જ્યાં જે આપણે એકડો કર્યો છે ને એ જ વાક્ય પહેલાં લખવાનું છે. અહીંયા છે એમનેમ નથી લખવાનું. કાગડો પાણી શોધતો હતો એ પહેલું વાક્ય લખો. કહું છું એ સમજાય છે ને? જો અહીંયા આ વાક્ય પહેલું છે, પછી આ બીજું છે, ત્રીજું. જો અહીંયા લખવાનું છે, મેં લખ્યું છે ને પેન્સિલથી, એવી રીતે. કાગડાએ એક કૂંજો જોયો. ત્રીજું, કૂંજામાં પાણી ઓછું હતું. એના પછી છે કાગડાએ કૂંજામાં કાંકરા નાખ્યા. એટલે વાર્તાના ક્રમમાં જે ગોઠવવાના છે એવી રીતે તમારે મેં લખ્યા છે એવી જ રીતે તમારે જોઈને સામે લખવાના છે. ચોથું વાક્ય, કાગડાએ કૂંજામાં કાંકરા નાખ્યા. પાંચમું, કૂંજામાં પાણી ઊંચે આવ્યું. એના પછીનું છઠ્ઠું છે કાગડાએ પાણી પીધું. સાતમું છે કાગડો ઉડી ગયો. બરાબર ને? લખાઈ ગયા ને વાક્ય? કે રાખું થોડીક વાર? એના પછી શું છે? પ્રશ્ન 10, ગીત ગાઓ. તો આ ગીત તો આપણે ગાયું હતું ને પાઠ્યપુસ્તકમાં. મેં જ્યારે તમને ચલાવ્યું હતું ત્યારે આ ગીત મેં તમને ગવડાવ્યું હતું. ફરીથી એક બે લીટી આપણે ગાઈ લઈએ. આટા પાટા ગીલી દંડા, કાતો સંતા કુકડી, સંતુબેની ચાલો રમવા, અમે બનાવી ટુકડી. ગાયું હતું ને આવું ગીત? અને મેં કીધું હતું ને કે આવા આપણે રમતની બધી વાત કરી છે અને લંગડી રમવા માટે બધાને બોલાવે છે. આ ગીત શેના માટે છે એ મેં તમને કીધું હતું. શેના માટે? જોડિયા શબ્દો શીખવવા માટે. નીલમ, ફિલ્લમ. જો આમાં તો અલગ કલરથી આપેલા છે. પેલે, ધમ, મમ્મી, ગિલ્લી આપેલા છે ને બધા જોડિયા શબ્દો. તો હવે તમને જોડિયા શબ્દો આ પાઠમાં શીખવવા માટે આ તમને ગીત આપેલું છે અને બધા અલગ અલગ રમતના નામ પણ શીખાય એટલા માટે. આ મેં તમને પાઠ્યપુસ્તકમાં જ્યારે ચલાવ્યું ત્યારે મેં તમને સમજાવ્યું હતું. તમારે શીખી લેવાનું. શીખી લેશો ને? હવે તો આવડી ગયું હશે. ગીત ગાવું તો બધાને બહુ ગમે છે ને? હવે પેજ પાછળ ફેરવો. એમાં શું છે? પ્રશ્ન 11, ગીતમાંથી શોધો અને લખો. આ મેં તમને આપણે પાઠ્યપુસ્તકમાં આવ્યું છે એવું જ છે. નીલમ. તો નીલમનું આપણે શું કરવાનું? નીલમ. બરાબર? ગીતમાં આપેલું છે. જુઓ, ગીતમાં અલગ કલરના અક્ષરથી આપેલું છે. અહીંયા આપણે જોયું ને ગીત, એમાં છે ને નીલમ. જુઓ તો છે. તો એ નીલમ તમારે અહીંયા લખવાનું છે. પછી બીજું છે પેલે. તો એમાં અડધો લ ઉમેરવાનો છે. જોડિયો શબ્દ બનાવવાનો છે. પેલે. પછી શું છે? ત્રીજું ગીલી. તો શું બનશે એનું? આવડી ગયું ને? ગિલ્લી. એના પછી ચોથું વાક્ય શું છે? ચોથું શબ્દ ફિલ્મ. એમાં લ એક અડધો ઉમેરો. ફિલ્મ. પછી પાંચમું છે ધમ. ધમ્મ. અને છઠ્ઠું છે મમ્મી. તો મમ્મી. એવી રીતે પ્રશ્ન 12ની અંદર ઉદાહરણ મુજબ લખો અને મોટેથી વાંચો. જેમ આપણે ગીતમાંથી શોધીને લખ્યા એમ અહીંયા નવા બીજા શબ્દો આપણે બનાવવાના છે.
આવડશે ને તમને? મારી સાથે લખતા પણ જજો હું બોલું એ રીતે. પેલું જો ઉદાહરણ આપ્યું છે એમાં શું છે? કાનમ. એનું શું બનાવ્યું છે? કાનમ. કાનમ. પછી નાગેશ. તો નાગેશ. ગની ઉપર ભાર વધારે મૂકવાનો છે અને અડધો ગ અને આખો ગ બેય લખવાના છે. માનવ. માનવ. નીલા. તો નીલા. ખુરશી. ખુશી. ખુશી. તો શું આવશે? ખુશી. ખુશી. શી બે વાર, એકવાર અડધો શ ઈશંકોરાનો જ આવશે, બરાબર ને? અને એને બીજો શ જોડવાનો છે. પૂનમ. પૂનમ. બરાબર? સાદા શબ્દોમાંથી જોડિયા શબ્દો બનાવવાનું શીખવ્યું છે. એના પછી શું છે? પ્રશ્ન 12 મુજબ તમારા 6 મિત્રોના નામ બોલો અને અહીં લખો. તમે બીજા કોઈ 6 મિત્રના નામ પણ લખી શકો અને મેં જે અહીંયા લખ્યા છે એ હું તમને કહું છું એ પ્રમાણે પણ તમે લખી શકો. પણ કેવા બનાવવાના છે? જોડિયા શબ્દ બનાવવાના છે. 2 અક્ષર જોડેલા હોય એવી રીતે. રાકેશ, ગોપાલ, ભૂમિકા, જગ્ગુ, ટપ્પુ અને મન્નુ. જો મેં લખેલા જ છે એ પેન્સિલથી લખ્યા છે ને એવી રીતે. રાકેશ, એની નીચે લખો જગ્ગુ, ત્રીજું લખો ગોપાલ, ચોથું લખો ટપ્પુ, પાંચમું ભૂમિકા અને છઠ્ઠું લખો મન્નુ. બરાબર ને? હવે આપણે આજે અહીંયા સુધી જ રાખીએ છીએ. પ્રશ્ન નંબર 13 સુધી આટલું લખ્યું તો તમે થાકી ગયા હશો અને સાથે પૂર્યું પણ હશે. હવે આ બધું પાકું કરજો તમે ઘરે, બરાબર ને? મેં લખાવ્યું છે એ લખવાનું છે અને સાથે સાથે પાકું પણ કરતું જવાનું છે. વાર્તા પણ વાંચજો અને ફરીથી એકવાર વાંચી અને જોઈ લેવાનું કે આપણી કંઈ ભૂલ નથી ને. ભૂલ હોય તો ફરીથી એને વિડીયો જોઈ અને ફરીથી ભૂલ હોય સુધારીને કરી લેવાનું, બરાબર? અને હોમવર્કમાં તમારે આ ખાલી ફરીથી લખવાનું છે રફ નોટમાં. શું? તો કે આ પ્રશ્ન નંબર 7 છે. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી વાર્તા પૂરી કરો. એ પ્રશ્ન નંબર 7 છે એ તમારે રફ બુકમાં લખવાનો છે. બાકી કાંઈ હું તમને હોમવર્ક વધારે આપતી નથી, બરાબર? આવજો બાળકો. આભાર.